હેલો વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના 2 ચેપ્ટર ભણી ગયા. ત્યાર પછીનું ત્રીજું ચેપ્ટર છે દમયંતી સ્વયંવર. દમયંતી સ્વયંવર કાવ્ય 3, જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ, જેના કવિ છે પ્રેમાનંદ. આપણે 11મા ધોરણની અંદર આખ્યાન કાવ્યો ભણ્યા છીએ, એટલે આખ્યાન કાવ્યો શું કહેવાય એ તમને ખબર છે. જોકે છતાં પણ હું તમને જણાવી દઉં, આખ્યાન કાવ્યોની અંદર પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચરિત્રોની કથા, ભક્તોની કથા લોકોના મોઢે ફરતી હોય, જે કાવ્ય સ્વરૂપે ગાઈને અહીંયા પ્રેમાનંદે રજૂ કરી છે. એટલે કે કોઈના જીવન ચરિત્રને લગતી કથા હોય, કોઈના અવતારની કથા હોય કે કોઈ પૌરાણિક કથા હોય, જેને અહીંયા પ્રેમાનંદે શું કર્યું છે, ગાઈને લોકો સમક્ષ રજૂ કરી છે. આ કાવ્યની અંદર કાવ્યના કવિ અને એના સાહિત્ય પ્રકારને લઈને એક માર્ક્સના પ્રશ્નો કંઈક આ રીતે પૂછાતા હોય છે. દમયંતી સ્વયંવર કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો, દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ જણાવો, અથવા તો કવિ પ્રેમાનંદને કયા બિરુદથી સન્માનિત કર્યા છે. કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા છે. આવી રીતે હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેતી હોય છે તમારા કાવ્ય પરિચયમાંથી. બરાબર, એટલે કાવ્ય પરિચયના અમુક ભાગ તમારે જાણવા જરૂરી છે. ત્યાર પછી આ જે તમારું કાવ્ય જે છે એ પ્રેમાનંદના કયા સાહિત્યમાંથી પૂછાયું છે, એવો પણ કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. તો નળા આખ્યાન, જો હવે આપણે પ્રેમાનંદનો પરિચય મેળવીએ તો શું કહે છે, ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. આખ્યાનની રચના કરનાર પ્રેમાનંદે આખ્યાનની જ રચના કરી છે, બીજા કોઈ વસ્તુની એને રચના કરી છે નહીં. પણ પ્રેમાનંદ પહેલાં પણ આખ્યાનની રચના કરનારા 2 કવિ થઈ ગયા, કવિ ભાલણ અને બીજા છે નાદર. પણ આ વ્યક્તિઓના આખ્યાનો લોકોની સમક્ષ રજૂ થયા હતા નહીં. એમણે લોકો સમક્ષ ગાઈને વ્યક્ત કર્યા છે નહીં, જ્યારે પ્રેમાનંદે પોતાના આખ્યાનો લોકો સમક્ષ ગાઈને રજૂ કર્યા છે. માટે પ્રેમાનંદના આખ્યાનો પ્રખ્યાત છે. બાકી આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કવિ ભાલણ. બરાબર, કોના આખ્યાન સૌથી વધારે પ્રખ્યાત છે, તો પ્રેમાનંદના. અને આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો કવિ ભાલણ. આ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાતા મહત્ત્વના પ્રશ્નો છે. ચલો હવે આપણે પ્રેમાનંદનો પરિચય મેળવીએ. તો માણભટ્ટ કવિ પ્રેમાનંદ, જેનો જન્મ થયો હતો વડોદરામાં. તેમણે રામાયણ અને મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને તેમણે શું કર્યું છે, આખ્યાનોની રચના કરી છે. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. એટલે કે પહેલાં પણ પ્રેમાનંદ આખ્યાનો લખવાનું જ કામ કરતા હતા, પણ ધીમે ધીમે એને શું કર્યું, પોતાના આખ્યાનોને લોકોની સમક્ષ ગાઈને, પોતાના વર્તનમાં અભિનય કરીને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. માટે આખ્યાનમાં પ્રેમાનંદનું નામ મોખરે છે. જો શું કહે છે, ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળા આખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સંબંધ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા.
માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. રસ એટલે કે ગાયનની અંદર પણ અલગ અલગ રાગ હોય છે અને એ રાગ રસ હોય છે. બરાબર. અહીંયા બીજા કોઈ કેરી કે શેરડી કે બીજા રસની વાત છે નહીં, અહીંયા રાગ રસની વાત છે. આખ્યાનો દ્વારા તેમણે લોકશિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું અને સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકારના કવિ હોવાના કારણે કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. શું કહે છે? ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે એ શેનું બિરુદ પામ્યા છે? કવિ શિરોમણીનું બિરુદ પામ્યા છે. મેં હમણાં જ તમને કહ્યું કે કવિ પ્રેમાનંદને કયા બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કવિ શિરોમણી. ચલો હવે આપણે કાવ્યના ભાવાર્થ તરફ જઈએ. તો કાવ્યનું શીર્ષક કંઈક આવું છે, દમયંતી સ્વયંવર. તો પહેલાં તો સ્વયંવર એટલે શું? સ્વયંવર એટલે કન્યા પોતાનો વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ. કન્યા પોતાના માટે વર પસંદ કરે એ માટે યોજાયેલો સમારંભ, જેને શું કહેવાય? સ્વયંવર. અહીંયા ભીમક રાજાની પુત્રી દમયંતીના સ્વયંવરનું શું થાય છે? આયોજન થાય છે. એના આજુબાજુના પડોશના રાજાઓને, રાજકુમારોને સ્વયંવરમાં આવવા માટેનું આમંત્રણ અપાય છે અને ઘણા ખરા રાજાઓ ત્યાં આવી પહોંચે છે. પણ બે હંસલાઓની જોડ, જે દમયંતીના રાજમહેલની નજીક રહેલા તળાવમાં બે હંસલાઓની જોડ તરી રહી હતી અને એ હંસલાઓની જોડ જ્યારે તરી રહી હતી ત્યારે અંદરો અંદર કંઈક વાતચીત કરી રહી હતી અને એ વાત દમયંતીએ સાંભળી હતી. એ શું વાતચીત કરી રહી હતી? એ નેષદ રાય એટલે કે નેષદ પ્રદેશના રાજા નળ રાજાના વખાણ કરી રહી હતી. એ હંસલાની જોડ શું કરી રહી હતી? નેષદ પ્રદેશના રાજા નળ રાજાના વખાણ કરી રહી હતી. એટલે દમયંતીએ મનમાં નક્કી જ કરી લીધું હતું કે મારે નળ રાજા સાથે પરણવું છે. સ્વયંવર તો યોજાયો હતો, પણ એ સ્વયંવરની અંદર નેષદ રાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એના વખાણ પેલા હંસલાઓના મોઢે એમણે સાંભળી હતું. માટે એમણે મનથી તો નક્કી કર્યું હતું, ભલે બધા રાજકુંવરો આવે, પણ મારે તો કોની સાથે પરણવું છે? નેષદ રાય સાથે પરણવું છે. અને નેષદ રાયના મનમાં પણ દમયંતીને પરણવાની ઈચ્છા હતી. કેમ? કારણ કે દમયંતી રૂપનો અંબાર હતી. એનું સૌંદર્યની વખાણ, એની પ્રશંસા લોકોના મુખે વારંવાર નેષદ રાયે સાંભળી હતી. માટે બંનેના મનમાં એકબીજાને પરણવાની ઈચ્છા હતી. તો એ સ્વયંવરની અંદર શું બને છે? કઈ કઈ ઘટનાઓ યોજાય છે અને કઈ રીતે દમયંતી સ્વયંવરનું આયોજન થાય છે અને પૂર્ણ થાય છે, એ આપણે આ કાવ્યની અંદર ભણવાનું છે. ચલો હવે કાવ્ય તરફ જઈએ. તો પહેલી પંક્તિ છે, મન ઈચ્છા નેષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. શું કહે છે? નેષદ રાયના મનમાં પણ દમયંતીને પરણવાની ઈચ્છા હતી. માટે એ પણ ઈચ્છતા હતા કે દમયંતી એને જ વરમાળા પહેરાવે અને કન્યા પણ એ તરફ જ ગઈ. એટલે કે દમયંતી પણ એ તરફ જ ગઈ. જુઓ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. શું કહે છે? દમયંતી નળ રાજા તરફ જઈ તો રહી છે, પણ એ નળ રાજા તરફ જ્યારે નજર કરે છે ત્યારે એક નળ રાજાની જગ્યાએ પંચ એટલે કે 5, એક નળ રાજાની જગ્યાએ એને 5 નળ રાજા દેખાય છે. અને એ જોઈને કન્યા કહે છે કે નક્કી આ કંઈક પ્રપંચ છે, આ કોઈએ યુક્તિ કરી છે. કે શેની યુક્તિ કરી છે? નળ રાજાને મારાથી દૂર રાખવાની યુક્તિ કરવામાં આવી છે. હંસનું કહ્યું અવરદા ગયું, નળ રાથનું વરવું રહ્યું. એટલે શું કહે છે? હંસની કહેલી વાત અહીંયા નકામી જતી હોય
એવું લાગી રહ્યું છે. અવર્થા એટલે કે નકામું. એ શું કહે છે? હંસની કહેલી વાત અહીંયા નકામી જતી હોય એવું લાગી રહ્યું છે. હંસે તો કહ્યું હતું કે આખા દુનિયામાં એક જ નળ રાજા છે, તો આ 5 નળ રાજા ક્યાંથી આવ્યા? હંસે શું કહ્યું હતું કે આખી દુનિયામાં એક જ નળ રાજા છે, તો આ 5 નળ રાજા ક્યાંથી આવ્યા? હવે નળનાથને પરણવાનું રહી જશે. એટલે શું કહે છે? હું જે નળ રાજાને પરણવા ઈચ્છું છું, હંસે જે નળ રાજાની વાત કરી હતી એ નળ રાજાને પરણવાનું શું થશે? રહી જશે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા ખરા? એટલે શું કહે છે? આ પૃથ્વી પર મેં તો હંસના મોઢે સાંભળ્યું હતું કે આ પૃથ્વી પર તો એક જ નળ રાજા છે. ધરા એટલે પૃથ્વી. શું કહે છે? મેં હંસના મુખે તો સાંભળ્યું હતું કે આ પૃથ્વી પર તો એક જ નળ રાજા છે, તો પછી આ કપટી અહીં આવ્યા ક્યાંથી? એટલે શું કહે છે? આ 5 નળ રાજા અહીં આવ્યા ક્યાંથી? 5 નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે. ચેષ્ટા એટલે કે વર્તન, હાવભાવ. શું કહે છે? 5 નળ રાજા દમયંતીને હાવભાવ ચેષ્ટા કરીને પોતાનું વર્તન કરીને બતાવી રહ્યા છે. શું કહે છે? લાવ હાર અમારા કંઠે નાક. પોતાની ડોક, કંઠ એટલે કે પોતાની ડોક, કંઠ આગળ ધરી રહ્યા છે. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. આ જોઈને એટલે કે આ પરિસ્થિતિ જોઈને દમયંતી ગભરાઈ ગઈ અને આ પરિસ્થિતિને એ સમજી શકી નહીં, માટે એ પાછી વળી ગઈ. આવી જહાં પિતા ભીમક. શું કહે છે? પાછી વળીને ક્યાં આવી? જ્યાં પોતાના પિતા ભીમક રાજા બેઠા હતા ત્યાં એ આવીને ઊભી રહી. અરે તાતજી જુઓ કૌતુક. શું કહે છે? અરે પિતા જુઓ આ કેવું આશ્ચર્ય છે. કૌતુક એટલે આશ્ચર્ય. અરે પિતા જુઓ આ કેવું આશ્ચર્ય છે. હું એક નળને આરોપું હાર, દીઠા પંચને પડ્યો વિચાર. શું કહે છે? હું તો એક નળ રાજાને વરમાળા પહેરાવવા ગઈ, ત્યાં તો મને 5 નળ રાજા દેખાણા. આ વળી કેવો વિચાર મારા મનમાં આવ્યો? પોતાના પિતાને શું કહે છે? હું તો એક જ નળ રાજાને હાર પહેરાવવા ગઈ હતી, મને ત્યાં તો 5 નળ રાજા દેખાણા. આવો અચાનક જ ભ્રમ મારા મનમાં ક્યાંથી ઊભો થયો? ભીમક કહે, આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ. શું કહે છે? ભીમક રાજા, બેટા આમાં આશ્ચર્ય જેવું કાંઈ છે નહીં. તારા વિના 5 નળ રાજા કોઈને દેખાતા નથી. એટલે શું કહે છે? બેટા આમાં આશ્ચર્ય જેવું કાંઈ છે નહીં. તને જ 5 નળ રાજા દેખાય છે, અમને કોઈને 5 નળ રાજા દેખાતા નથી. અમને કોઈને આ કંઈ આશ્ચર્ય જેવું લાગતું નથી. શકે દેવતા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. ભીમક રાજા શું કહે છે? કદાચ દેવતાઓ તારા વિના નિરાધાર છે, એટલે કે આધાર વિનાના છે. કેમ? તારા સૌંદર્યના વખાણ દેવલોકમાં પણ થાય છે અને તારા સૌંદર્યને પામવા માટે દેવતાઓ કદાચ તારા વગર નિરાધાર થઈ ગયા છે, આધાર વિનાના થઈ ગયા છે. માટે કદાચ એ નળનું રૂપ લઈને અહીંયા આવ્યા હોય એવું બની શકે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. એટલે પિતા શું કહે છે? બેટા તારે જો એ દેવતાઓને ઓળખવા હોય તો તારે આ પરીક્ષામાંથી પસાર થવું પડશે. કઈ પરીક્ષામાંથી? નિમિષ નહીં ચક્ષ. નિમિષ એટલે કે આંખોના પલકારા, ચક્ષ એટલે આંખો. જો ખરેખર એ દેવતાઓ હશે, એમાંથી એક જ સાચો નળ રાજા હશે અને બીજા જો દેવતાઓ હશે તો એ દેવતાઓની આંખો પલકારા મારશે નહીં. એમના વસ્ત્ર કેવા હશે? સ્વચ્છ હશે. વિરજ વસ્ત્ર એટલે કે સ્વચ્છ વસ્ત્ર. એમના વસ્ત્ર વિરજ હશે અને એ લોકો અંતરિક્ષમાં ઊભા હશે. એટલે કે જે દેવતાઓ નળનું રૂપ લઈને આવ્યા છે એ જમીન પર ઊભા હશે નહીં, એ જમીનથી ઊંચા ઊભા હશે, અંતરિક્ષમાં ઊભા
હશે. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચનણ ભળી. આ વાત સાંભળીને, ભીમક રાજાની આ વાત સાંભળીને કન્યા 5 નળ રાજા તરફ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પિતાએ શું કર્યું? સાચા નળ રાજાને પસંદ કરવામાં, સાચા નળ રાજાને ઓળખવા માટે દિશા બતાવી. માર્ગ બતાવ્યો એટલે કે દિશા બતાવી, રસ્તો બતાવ્યો. અને નારીએ નર શોધી કાઢ્યો એટલે કે નારીએ મનુષ્યને શોધી કાઢ્યો. અસ્તુ.